फ्रेंड्स वेलकम टू ડીએસઓ क्लास। आज આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી સ્વ અધ્યયન પોથી તેમાં 19મી કવિતા છે સોના જેવી સવાર, એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું। પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તમારા ગામમાં વહેલી સવારે જોવા મળતા વાતાવરણનું વર્ણન કરો। આ પ્રશ્ન તો આ કવિતામાંથી પૂછાવાનો જ છે, પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે। તો અહીંયા તમને એમ પણ પૂછાઈ શકે છે કે સવારનું વર્ણન કરો, સવારે કેવું તમને વાતાવરણ દેખાય છે વગેરે પ્રશ્ન પૂછી શકાય છે। તો અમારા ગામમાં વહેલી સવારે વાતાવરણ ખૂબ જ સુંદર અને આહલાદક હોય છે। પંખીઓનો કલરવ સંભળાય છે, ગાયોના ધણ ખેતરોમાં જતા દેખાય છે, સ્ત્રીઓ પાણી ભરતી નજરે પડે છે, પુરુષ વર્ગ કામે બહાર જતો દેખાય છે અથવા તો બહાર જતા દેખાય છે। તો એ રીતે તમારા ગામમાં તમને સવારે કેવું વાતાવરણ જોવા મળે છે એ તમારે લખવાનું રહેશે। બીજો પ્રશ્ન છે કે તમારી શાળાના બાગમાં જોવા મળતા વિવિધ છોડના નામ લખો, તેમની સંભાળ કેમ રાખવી જોઈએ। તો અમારી શાળામાં તુલસી, અરડુસી, ચંપો, ગુલાબ જેવા છોડ જોવા મળે છે। અને કેમ સંભાળ રાખવી જોઈએ, તો વૃક્ષો એ આપણા મિત્રો છે અને તે આપણને જરૂરી એવો ઓક્સિજન તથા ખોરાક પણ પૂરો પાડે છે। આ ઉપરાંત જે છોડ છે એમાં સુંદર ફૂલો ખીલે છે, જેથી વાતાવરણ સુંદર બને છે। ફૂલોની સુગંધ જેમાંથી અત્તર બનતા હોય છે, તો ફૂલોની સુગંધ પણ આપણા સ્વાસ્થ્ય માટે અને સુંદર હોય છે, તો એટલા માટે આપણે એની સંભાળ રાખવી જોઈએ। અને જે આ અરડુસી છે, તુલસી છે, એવા છોડ આપણને દવા તરીકે પણ ઉપયોગી આવે છે। તો આ રીતે તમે બીજું પણ લખી શકો છો। ત્રીજો પ્રશ્ન છે કે તમે લખેલ છોડના નામને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો અહીંયા આપણે જે શબ્દો લખ્યા હતા તુલસી, અરડુસી, ચંપો અને ગુલાબ, તો આ જે શબ્દો છે એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। તો કકાવારી પ્રમાણે આપણે ગોઠવી દઈશું। તો અહીંયા આવશે પહેલું અરડુસી, પછી ચંપો, ગુલાબ, તુલસી, બરાબર। તમે જે શબ્દો લખ્યા હોય એ શબ્દો તમારે ગોઠવવાના રહેશે। ચોથો પ્રશ્ન છે કે વહેલી સવારે નીચે દર્શાવેલા સ્થળોએ કેવું વાતાવરણ જોવા મળતું હશે, વિચારીને વર્ણવો। તો દરિયા કિનારો, તો દરિયા કિનારે સામાન્ય રીતે શિયાળો હોય કે ઉનાળો, દરિયા કિનારે વાતાવરણ એકસરખું રહે છે। જંગલ, તો જંગલમાં ઘટાદાર વૃક્ષો હોવાથી વાતાવરણ શાંત અને ઠંડુ હોય છે અને અંધારું પણ હોય છે। શહેર, તો શહેરમાં વાતાવરણ ધુમ્મસવાળું હોય અને પ્રદૂષણવાળું જોવા મળે છે અને સવારમાં શહેરોમાં વાહનોની અવરજવર જોવા મળે છે। નદી કિનારો, તો નદી કિનારે વાતાવરણ ઠંડુ અને રમણીય જોવા મળશે। નદી કિનારે પક્ષીઓનો કલરવ જોવા મળે છે, તો એ પણ આપણે લખીશું કે પક્ષીઓનો કલરવ સંભળાય છે। એ રીતે તમને જે દ્રશ્ય દેખાતું હોય એ તમારે લખવાનું રહેશે। પ્રશ્ન 2 છે, ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો જેવા બીજા શબ્દો શોધીને લખો। તો ગહેકી, મહેકી, તો તમે ધોરણ 7નું જે પાઠ્યપુસ્તક છે એ જોયું હશે અને એમાં પ્રાસયુક્ત શબ્દો જે આપેલા જ છે તો એમાંથી શોધીને લખવાના છે। જેમ કે અહીંયા આપણે જોઈ જઈએ, અહીંયા આપણે પ્રાસયુક્ત શબ્દો જોઈ શકીએ છીએ કે પીધી, દીધી, પછી ટમકી તો રણકી, ચમકી તો ઝબકી, પછી ફરકી તો છલકી, ઢળતી તો એનો લડતી, ગહેકી, મહેકી જે ઉદાહરણમાં આપેલું છે, અને ઉગી તો ઉગી। તો આ રીતે જે પ્રાસયુક્ત શબ્દો છે એ તમારે લખવાના છે। હવે શું કહ્યું છે પ્રશ્ન 3માં કે આ પ્રાસયુક્ત શબ્દો પરથી તમારે એક એક કાવ્ય પંક્તિ લખવાની છે। તો કાવ્ય પંક્તિ બનાવીને લખો, જે તમને ચોપડીમાં આવી છે કાવ્ય પંક્તિ એ લખવાની નથી, તો તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। તો અહીંયા મેં પણ કરેલો છે પ્રયત્ન, તો આવો તમે તમારો પ્રયત્ન પણ કરી
અને કાવ્ય પંક્તિ બનાવી શકો છો. જેથી તમને કાવ્ય બનાવતા આવડે, કાવ્ય પંક્તિ લખતા આવડે. કાવ્ય પંક્તિ પરથી તમે ધીમે ધીમે કાવ્ય લખતા થાવ. તો અહીંયા આકાશમાં વીજળી ક્યારેક અહીં ચમકી તો ક્યારેક તહીં ચમકી. પછી ક્યાંક પાંદડામાં ફરકી, ક્યાંક બેડામાં છલકી. ખેતરમાં રાત ઢળતી તો ક્યાંક લાગતી લળતી. અમે સવાર પીધી જે ભગવાને હતી દીધી. ક્યાંક બાળકોની આંખોમાં ટમકી, ક્યાંક તેમની વાતોમાં રણકી. તો આ રીતે આપણે પણ કાવ્ય પંક્તિ બનાવવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન 4 છે, વહેલી સવારે શહેરના અને ગામડાના વાતાવરણમાં શું તફાવત જોવા મળે છે? તો ઘણો મોટો તફાવત હોય છે. તો વહેલી સવારે શહેરમાં લોકો કામની ભાગદોડ કરતા દેખાય છે, વાહનોની અવરજવર સંભળાય છે, બાળકો નિશાળે જતા દેખાય છે. વાતાવરણ ઠંડુ પણ ગામડા જેવું શાંત અને રમણીય હોતું નથી. સવારમાં વાતાવરણ શહેરમાં ઠંડુ તો હોય છે પણ ગામડાની સરખામણીમાં નહીં. ગામડાની સવાર કંઈક અલગ જ આહલાદક હોય છે. પક્ષીઓની ચહલપહલ વધારે જોવા મળે છે. બાળકો રમતા નજરે પડે છે. હવા શુદ્ધ અને લાભદાયક હોય છે. સ્ત્રીઓ પાણી ભરતી નજરે પડે છે. લોકો ખેતરોમાં કામ કરવા માટે જતા દેખાય છે. ગાયો ભેંસોના ધણ ખેતરમાં જતા દેખાય છે. તો આ રીતે તમને પણ શું તફાવત જોવા મળે છે એ લખવાનું છે. એટલે ટૂંકમાં ગામડામાં અને શહેરમાં બંનેમાં સવાર કેવી હોય છે એ તમારે લખવાનું છે. 5મો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા પ્રકૃતિના વિવિધ તત્વો પાસેથી આપણને શું શીખવા મળે છે? તમારા વડીલો સાથે ચર્ચા કરીને લખો. તો અહીંયા આપણે ગમે તે પ્રકૃતિની જે તત્વો હોય છે, પર્વત છે, નદી છે, વૃક્ષો છે, તો એના જોડેથી આપણને શું શીખવા મળે છે આપણે વિચારવાનું છે. બહુ ઊંડી વાત છે પણ આપણે થોડો વિચારવાનો પ્રયત્ન કરીશું. જેમ કે અહીંયા પહેલું છે વૃક્ષો. તો વૃક્ષો આપણને સારા મિત્રો બનાવતા શીખવે છે, કારણ કે વૃક્ષ પોતે એક સારો મિત્ર છે જે આપણી પાસેથી કશું માગતું નથી, પરંતુ એ હંમેશા આપણને આપે છે. ઓક્સિજન આપે છે, દવા આપે છે, ખોરાક આપે છે, એ રીતે. બીજું છે સૂર્ય. તો સૂર્ય આપણને કોઈના આગળ નમવું નહીં તે શીખવે છે. એટલે સૂર્ય હંમેશા તપતો હોય છે, પરંતુ અહીંયા આપણે લખીશું કે ખોટી વાત આગળ નમવું નહીં. નદી. તો નદી આપણને શાંત રહીને આગળ વધવાનું શીખવે છે, કારણ કે નદી કેવી હોય? શાંત હોય છે અને શાંતિથી વહેતી હોય છે. દરિયાના જેમ ઉછાળા હોતા નથી એમ. પુષ્પો એટલે કે ફૂલો. તો ફૂલો આપણને હંમેશા હસતા રહેવાનું શીખવે છે. સુંદર પુષ્પો સવારમાં ખીલેલા હોય છે તો તડકો પડે છે ત્યારે પણ એ એમ જ રહે છે, એટલે કરમાઈ જતા હોય છે, એમને પાણી મળતું નથી છતાં પણ એ જાણે હસતા હોય એવું આપણને લાગે છે. અને સમુદ્ર. તો સમુદ્ર આપણને જીવનમાં સુખ દુઃખ આવે તેનો હિંમતથી સામનો કરવાનું શીખવે છે. જેમ સમુદ્રમાં ભરતી ઓટ આવે છે છતાં સમુદ્ર એની જગ્યા છોડતો નથી, એટલે કે તેમાં સુખ દુઃખ આવ્યા કરે છે, તો એનો હિંમતથી સામનો કરવાનું તે આપણને શીખવા મળે છે. પ્રશ્ન 6, નીચે આપેલા વાક્યોમાંથી સકર્મક ક્રિયાપદવાળા વાક્યો શોધીને લખો. સકર્મક ક્રિયાપદ અને અકર્મક. તો આપણે જ્યારે પણ વાક્ય લખીએ છીએ ત્યારે વાક્યનું જે રચના હોય છે કેવી હોય છે? કર્તા, કર્મ અને ક્રિયાપદ. તો કર્તા એટલે કે જે વ્યક્તિ વસ્તુ એનું નામ હોય તે સંજ્ઞા. ક્રિયાપદ એટલે તમને ખબર છે કે ઉઠવું, હસવું, રમવું, ખાવું, ગાય છે, વગાડ્યો, તો એ બધા ક્રિયાપદ છે. તો સકર્મક ક્રિયાપદ એટલે કે જે અમુક ક્રિયાપદ એવા હોય કે જેમાં કર્મ આપેલું હોય છે અને અમુક ક્રિયાપદને કર્મ વગર પણ વાક્ય બનાવેલું હોય છે. જેમ કે અહીંયા જુઓ તમે, પહેલું છે રાણાજીએ ઘોડાને કૂદાવ્યો. તો રાણાજીએ શું છે? કર્તા છે. કૂદાવ્યો શું છે? ક્રિયાપદ છે. અને
ઘોડાને એ શું છે? તો ઘોડો એ શું છે? કર્મ છે. તો અહીંયા આપણે વાક્ય રચના જોઈએ છે કે કર્તા, કર્મને, ક્રિયાપદ. તો અહીં ક્રિયાપદને કર્મ આપેલું છે. તો એટલા માટે આ ક્રિયાપદ જે છે એ કેવું છે? સકર્મક એટલે કે કર્મ સાથેનું અને અકર્મક એટલે કે કર્મ વગરનું. તો આપણે બીજું વાક્ય જોઈએ કે શિક્ષક ભણાવે છે. તો અહીંયા કર્તા આપ્યું છે કે શિક્ષક અને ક્રિયાપદ શું છે? તો ક્રિયાપદ છે કે ભણાવે છે. તો અહીં કર્તા પછી સીધું તમને ક્રિયાપદ આપેલું છે એટલે કે કર્મ આપેલું નથી. તો આપેલ વાક્ય કેવું કહેવાય? અકર્મક કહીશું એટલે કે કર્મ વગરનું. તો હવે તમને બધા બાકીના વાક્યો પણ ખબર પડી ગઈ હશે કે કઈ રીતે સકર્મક અને અકર્મક વાક્યો છે. તો અહીંયા આપણે જોઈએ ત્રીજું વાક્ય કે મિનેશ જમે છે. તો મિનેશ એ શું છે? કર્તા છે અને જમે છે એ ક્રિયાપદ છે. પણ કદાચ એમ લખ્યું હોય કે મિનેશ લાડુ જમે છે. તો લાડુ એ શું કહીશું? આપણે કર્મ કહીશું. તો એ સકર્મક થઈ જશે. પરંતુ આપેલ જે વાક્ય છે એ સકર્મક નથી, કારણ કે ક્રિયાપદને કર્મ આપેલું નથી એટલે એને અકર્મક કહીશું. આપણે ફક્ત સકર્મકવાળા વાક્યો શોધીને લખવાના છે. તો અહીંયા મેં પહેલું વાક્ય લખ્યું છે કે રાણાજીએ ઘોડાને કુદાવ્યો અને આ બંને વાક્યો આવશે નહીં. એના પછી ચોથું છે સુલતાને જુમ્માની નમાઝ અદા કરી. તો સુલતાને કર્તા છે, અદા કરી એ શું છે? ક્રિયાપદ છે. અને જુમ્માની નમાઝ તો એ કર્મ છે. તો આપેલ વાક્યમાં કર્મ આપેલું છે ક્રિયાપદને, એટલા માટે એ સકર્મક ક્રિયાપદવાળું વાક્ય કહીશું. તો આપણે અહીંયા લખી દઈશું. અહીંયા તમે વાક્ય લખેલું જોઈ શકો છો. મુકેશભાઈ સવારે ઉઠ્યા. તો મુકેશભાઈ એ કર્તા છે, ઉઠ્યા એ ક્રિયાપદ છે અને સવારે એ કર્મ છે. એટલે આપેલ વાક્ય પણ એ સકર્મક ક્રિયાપદવાળું છે. તો અહીંયા કર્મ આપેલું છે સવારે. લાભુએ ગુલાબજાંબુ ખાધા. તો ગુલાબજાંબુ એ કર્મ છે તો સકર્મકવાળું ક્રિયાપદ છે. હેતવી હસી. તો અહીંયા હેતવી કર્તા છે અને હસી ક્રિયાપદ છે. તો અહીંયા કર્મ આપેલું નથી. તો આપેલ વાક્ય આપણે અહીંયા લખવાનું નથી, બરાબર. પરંતુ એમ આપ્યું હોય કે હેતવી ખડખડાટ હસી. તો ખડખડાટ એ કર્મ કહેવાય. કોયલ ગીત ગાય છે. તો કોયલ ગાય છે એટલું પણ આપણે કહી શકીએ, પરંતુ અહીંયા કર્મ આપેલું છે કે ગીત ગાય છે એટલે સકર્મક વાળું વાક્ય છે. વૈશાલી દીવો પ્રગટાવ્યો. તો દીવો એ કર્મ છે. માધવે શંખ વગાડ્યો. તો શંખ એ કર્મ છે. તો આ બધા જે વાક્યો છે એ સકર્મક ક્રિયાપદવાળા વાક્યો છે. અહીંયા માધવે શંખ વગાડે. તો માધવ એ કર્તા છે, વગાડ્યું ક્રિયાપદ છે. તો તમને હવે ખબર પડી ગઈ છે સકર્મક અને અકર્મક ક્રિયાપદ વિશે. પ્રશ્ન 7. અ વિભાગમાં આપેલ ભાવાર્થ વ્યક્ત કરતી કાવ્ય પંક્તિઓ બ વિભાગમાંથી શોધીને તેની સામે ફરીથી લખો. તો અહીંયા આપણે લખવાનું છે, જે મેં લખેલું નથી, તમારે લખવાનું છે. અહીંયા મેં એના નંબર લખેલા છે, એટલે કે આના સામે તમારે 3 નંબરનું વાક્ય લખવાનું છે. કઈ રીતે આપણે જોઈ લઈએ. તો પહેલું છે કે વનસ્પતિના કુમળા પાનની ઝીણી લાલ રેખામાં ડોક્યું કરતી. તો અહીંયા પાન પાનમાં ટસરે ટમકી. તો અહીંયા પહેલું જે વાક્ય છે એની સામે આપણે લખીશું કે પાન પાનમાં ટસરે ટમકી. અહીંયા લખવાનું છે તમારે વાક્યો. બીજું મોરના ટવકારે ચારે બાજુ રણકી ઉઠી. તો અહીંયા રણકી ઉઠી તો ટવકે ટવકે ચોગમ રણકી. તો અહીંયા આપણે આ વાક્ય લખીશું, સામે એનો જવાબ લખીશું. મોરપીંછમાં હળવા પવન સાથે ફરકી રહી. તો મોરપીંછમાં ફરફર ફરકી. નાના બાળકની લાલાશભરી હથેળીમાં છલકી ઉઠી. તો રાતી હથેળીઓમાં છલકી. અને પાંચમું છે માટીના કણકણમાં ઘેંકી ઉઠી. તો માટીના કણકણમાં ઘેંકી. તો આ રીતે આપણે જે અ અને બ છે એ વાક્ય સામે લખવાના રહેશે. અહીંયા મેં જવાબ લખેલો છે અને તમને ખબર પણ પડી ગઈ હશે. પ્રશ્ન 8 છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી
પ્રત્યેક અક્ષર પરથી શબ્દ બનાવો. તો અહીં જુઓ રસહીન એટલે કે રસ વગર નહીં થાય, એટલે અર્થ પણ આપવાનો છે અને દરેક અક્ષર પરથી આપણે નવો શબ્દ બનાવવાનો છે. તો ર પરથી રમઝટ, સ પરથી સમર્થ, હી પરથી હીરો અને ન પરથી નયન. અહીંયા જુઓ તમને હી આપેલું હોય તો આપણે હી ઉપરથી જ વાક્ય બનાવવાનું છે, હ ઉપરથી બનાવવાનું નથી. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો પનઘટ, પનઘટ એટલે કે જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો, એ આપણે જોઈ ગયા છીએ કવિતા જ્યારે સમજાવી ત્યારે. હા, તમે આ જે કવિતા છે તો ધોરણ 6 થી 8ના ગુજરાતીના તમામ પાઠના સ્વાધ્યાયના વિડીયો તમે આ ચેનલમાં જોઈ શકો છો. તો પ ઉપરથી આપણે લખીશું પતંગ, નવ પરથી નયન, ઘ પરથી ઘર અને ટ પરથી ટપાલ. હવે અહીંયા મેં જે શબ્દો લખ્યા છે તમારે લખવાના નથી, બહુ સરળ છે. તમારે પણ બીજા શબ્દો લખવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે પ પરથી આપણે કોઈ લખીએ કે પ ઉપરથી પલંગ, પછી ન ઉપરથી તો નર, ઘ પરથી તો ઘ ઉપરથી આપણે લખીશું કે ઘડો, ટ પરથી તો ટ ઉપરથી આપણે લખીએ ટસર, એટલે કે પાંદડાની જે લાલાશ ભાગ હોય એ ટસર, બરાબર. તો તમે એ રીતે બીજા શબ્દો લખી શકો છો. બીજું છે ટમકવું, એટલે કે ધીમા આછા પ્રકાશથી ચમકવું. તો અહીંયા પણ ફરીથી આપણે લખીશું ટમકવું, શબ્દો આપેલા છે. તો ટ ઉપરથી ટપાલી, મ પરથી મરચું, ક પરથી કમળ, વુ પરથી વુમન. એ જ રીતે પરોઢ એટલે કે સવાર, તો પરોઢ તો પ ઉપરથી પથ્થર, રો પરથી રોનક અથવા રોડ પણ લખી શકો છો, ઢ પરથી ઢમઢમ. ચોગમ તો આંગણું, તો ચો ઉપરથી ચોરસ, ગ ઉપરથી ગગન અને મ ઉપરથી મહેલ. તો આ રીતે તમે પણ બીજા શબ્દો લખવાનો પ્રયત્ન કરશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના જે પાઠના પ્રશ્નો જવાબ છે એની ચર્ચા કરીશું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો તમને મળી રહે, અને વધુમાં વધુ પ્રાથમિક શાળાના બાળકોમાં શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. થેન્ક યુ.